વડોદરાથી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પાર્કિંગનો નાનકડા ઝઘડા બાદ મામલો યુવતી સાથે છેડતી સુધી પહોંચી ગયો હતો। લક્ષ્મીપુરા સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી। છેડતીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, પણ પરિવારનો આક્ષેપ છે કે પોલીસે તેમને બેસાડી દીધા છે અને યોગ્ય વ્યવહાર નથી કર્યો। ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને કાઉન્સિલર પણ આ મુદ્દે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે બાદ છેડતીના આરોપીને પકડવા પોલીસે 2 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે। એવી રીતે કાલે રાતે અમારે મગજમારી દીધી ગાડી પાર્કિંગ માટે 25-30 સોસાયટીના વડીલો આવીને કમ્પ્લેન આપી હતી 2 જણની, અને આજે સવારે એક છોકરી મા બાપ વગરની છે, કોઈની સાથે રહે એટલે 2 છોકરાઓ એને 5 વાગ્યા છેડતી કરી। એના કોઈ ઘર રસોઈ કામ કરવા જાય છે એટલે 2 છોકરા એવું કીધું કે ભાઈ આવી રીતે તું કોઈ ખોટી દાદાગીરી ના કર, તો એમને મર્ડર કરવાની મારી નાખવાની ધમકી આપે। અને જ્યારે અમે પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરવાઈએ તો જે આરોપી છે બહાર ફરે અને કમ્પ્લેન કરનારના અંદર બેસાડી દે। અને કોઈ પણ જ્યારે હું અહીંયા આવ્યો અને જેવી રીતે અહીંયા એન્ટર થયો તો પીઆઈ મેડમ અહીંયા હાજર હતા અને અંદર છોકરીને બેસાડીને કમ્પ્લેન લખી, જે અંદર જેની સામે કમ્પ્લેન કરવા એ થોડા અવાજથી બોલ્યો તો પીઆઈ મેડમે એમને સ્ટોપ પણ કર્યો કે ભાઈ તમે ચૂપ રહો, અને ત્યારબાદ જે પણ કમ્પ્લેન હોય, જે ગઈકાલે પાર્કિંગના ઇસ્યુથી કમ્પ્લેન કરવામાં આવી હોય કે અત્યારનો જે આજનો બનાવ બન્યો હોય, એ તમામ બનાવોને મેડમે ધ્યાનથી સાંભળીને તેમની અરજી લીધી છે અને અરજી લઈને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી એશ્યોરન્સ પણ મેડમે આપી। પોલીસ સ્ટેશન ઉપર વેરિફિકેશન કરવાનું અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે। એટલે શું ઘટના શું હતી એ જાણવા માંગે? ઘટના પાર્કિંગનો પ્રશ્ન હતો। ખાલી પાર્કિંગનો હતો કે છોકરીની છેડતીનો? પાર્કિંગનો પ્રશ્ન છે અને છોકરીની છેડતીનો પ્રશ્ન છે। છોકરીનું નામ કે બીજી વિગત। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।